પાટણની HNG યુનિવર્સિટી બની ગ્રીન કેમ્પસ. વાર્ષિક 28,932 મેટ્રિક ટન કાર્બન શોષીને પર્યાવરણ રક્ષણમાં સ્થાપ્યો છે નવો હેતુ. ઉત્તર ગુજરાતમાં શૈક્ષણિક ક્રાંતિ લાવનારી પ્રતિષ્ઠિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી HNGU હવે પર્યાવરણના રક્ષણમાં પણ સમગ્ર રાજ્યમાં એક આદર્શ ઉદાહરણ બનીને ઉભરી આવી છે. તાજેતરમાં અમદાવાદની એજન્સી એક્સેલ એન્વાયરોટેક દ્વારા વર્ષ 2024-25 માટે હાથ ધરવામાં આવેલા ગ્રીન કેમ્પસ ઓડિટના સત્તાવાર અહેવાલમાં યુનિવર્સિટીની પ્રશંસનીય સિદ્ધિઓ સામે આવી છે. આ ઓડિટ ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ IGBCના કડક વૈજ્ઞાનિક માપદંડોના આધારે કરવામાં આવ્યું છે. 221 એકરમાં ફેલાયેલા આ વિશાળ અને હરિયાળા કેમ્પસમાં વનસ્પતિનો અદ્ભુત ખજાનો છે. અહેવાલ મુજબ કેમ્પસમાં વૃક્ષોની કુલ 66 પ્રજાતિઓ અને આશરે 4800 જેટલા પરિપક્વ વૃક્ષો મોજૂદ છે. આ વનરાજીની સંચિત કાર્બન ડાયોક્સાઇડ CO2 શોષણ ક્ષમતા 28,932.79 ટન જેટલી જંગી નોંધાઈ છે, જેમાં લીમડાના વૃક્ષોનો ફાળો સૌથી મોટો છે. યુનિવર્સિટીએ પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવા માટે 19 મહત્વની ઇમારતો પર 128 હાઈ કેપેસિટી સોલર પેનલ્સ લગાવીને 339 કિલોવોટની સોલર સિસ્ટમ કાર્યરત કરી છે. આ ઉપરાંત પાટણની નીચે જઈ ભૂગર્ભ જળ સ્તરની ગંભીર સમસ્યાઓને પહોંચી વળવા કેમ્પસમાં જ 4 થી 5 આધુનિક રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે ચોમાસામાં લાખો લીટર શુદ્ધ પાણીની સંગ્રહ કરે છે. શિક્ષણની સાથે આ કેમ્પસ પ્રકૃતિ અને વન્યજીવોનું પણ ઉત્તમ વતન બન્યું છે. સર્વેક્ષણમાં અહીં 37 પરિવારોની કુલ 84 પક્ષી પ્રજાતિઓ અને ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ, નોળિયો તેમજ જંગલી બિલાડી જેવા વનસ્તન જીવો નોંધાયા છે. આ સિવાય વન્યજીવ અધિનિયમ હેઠળ સુરક્ષિત ગણાતા રેડ સ્નેક અને જેવા સરીસૃપો પણ અહીં પર્યાવરણીય સંતુલન જાળવવામાં મદદ કરે છે. ભવિષ્ય માટે ઓડિટ ટીમે કેમ્પસમાં ઇલેક્ટ્રિક વ્હીકલ, સ્માર્ટ ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા અને 100% ઓર્ગેનિક ખાતર બનાવવા માટેના સેન્ટ્રલાઇઝ્ડ કમ્પોસ્ટિંગ પ્લાન નાખવાની મહત્વની ભલામણો કરી છે. બાહ્ય ઓડિટ એજન્સીના અંતિમ નિષ્કર્ષ મુજબ HNGU સાચા અર્થમાં વૈશ્વિક સ્તરના હરિત અને ટકાઉ ગ્રીન કેમ્પસ તરફ મજબૂત કદમ વધારી રહી છે. RM ન્યૂઝ રિપોર્ટર વિજય વડલિયા, પાટણ.